નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજનું આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે એક નવું ચેપ્ટર જે લઈને આવ્યા છીએ જે ફાયર સર્વિસ માટે બહુ જ ઉપયોગી છે, તેનું નામ છે ડિસિપ્લિન। ડિસિપ્લિન એટલે શું? તો કે અનુશાસન। કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી છે તેને અનુશાસન એટલે કે આજ્ઞા પાલન કરનાર જે વ્યક્તિ છે એની આજ્ઞાનું પાલન કરનાર હોય એવો વ્યક્તિ। તો કે કોઈ અનુશાસન હોય તો અનુશાસન એ સફળતાની ચાવી છે। કેવી રીતના? તો તેના વિશે આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ છે એને એવા ઢાંચામાં એટલે કે એવા અનુશાસનમાં એવું પાલન કરાવવું કે કોઈ પણ વ્યક્તિ છે એની પાસે એવું પાલન કરાવવું કે જેથી કરીને તે ડિસિપ્લિનમાં રહે, જે કર્મચારી છે બધા એક સમાન લાગે, તેને આપણે શું કહીશું? અનુશાસન, ડિસિપ્લિન। ધારો કે આપણે ફાયર સર્વિસની વાત કરી તો ફાયર સર્વિસમાં શું હોય છે કે ટૂંકા વાળ રાખવા, બરોબર, પછી ક્લીન દાઢી રાખવી, તો આ બધું એક વર્દી પહેરવી, આ બધું શું છે? એક અનુશાસનનો ભાગ જ છે। કે તો જો વર્દી પહેરેલા હશે બધા કર્મચારી તો ખ્યાલ આવશે કે આ ફાયરનો કર્મચારી જ છે। અન્યથા કોઈ ફોર્સ બીજી હશે તો એનો કેવી રીતના ખબર પડશે? તો કે એને વર્દી છે, વાળ કાપેલા છે, ક્લીન સેવ છે, તો એના ઉપરથી ખબર પડશે કે આ ડિસિપ્લિનમાં છે તો આ ફાયર સર્વિસનો જ કર્મચારી છે। તો આપણે જેમ વાત કરી કે જ્યારથી આપણે નાના હતા ત્યારે આપણને ડિસિપ્લિન શીખવાડવામાં આવી હતી કે કોઈ આપણા માતા પિતા છે તો એને પ્રણામ કરવા, આપણા વડીલ છે તો એને પ્રણામ કરવા, આપણાથી કોઈ નાના છે કે મોટા છે તો એને આદરથી, નામ સન્માનથી બોલાવવા। આ એક ડિસિપ્લિનનો ભાગ જ છે જે પહેલેથી આપણે શીખતા આવ્યા છીએ। તો હવે આપણે ડિસિપ્લિનની જે વાત કરી કે ફાયર સર્વિસમાં ડિસિપ્લિનનું શું મહત્વ છે, તો કે ફાયર સર્વિસમાં ડિસિપ્લિનનું મહત્વ એટલા માટે છે કે આપણે આગ બુઝાવવા સાથે સાથે બચાવ કામગીરી પણ કરવાની હોય છે। આ બચાવ કામગીરી કરવા માટે આપણે એક ટીમ વર્કની જરૂર પડતી હોય છે અને એ ટીમ વર્કની જરૂર પડવા માટે કોઈ એકલો વ્યક્તિ છે તે કોઈ કામ એકલો કરી શકતો નથી, ચાહે એવો ફાયર ફાઇટિંગ હોય કે પછી રેસ્ક્યુની કામગીરી હોય। તો ત્યારે ટીમ વર્કની જરૂર પડે છે, ત્યારે તેમાં ડિસિપ્લિનની જરૂર પડે છે, બરોબર। અને ટીમ વર્ક સાથે જ કોઈ પણ કાર્ય છે તે તમે કરી શકશો। તેના માટે ડિસિપ્લિન લાવવા માટે ડ્રીલ અને પરેડ જરૂરી છે। હવે ડિસિપ્લિન જે છે તેનું કંઈક ફૂલ ફોર્મ આપેલું છે, તેના વિશે આપણે આગળ ચર્ચા કરશું। તો કે ડિસિપ્લિનનું ફૂલ ફોર્મ છે તો ડિસિપ્લિનમાં કંઈક એના ફૂલ ફોર્મમાંથી કહેવા માંગે છે તો ભાઈ ડિસિપ્લિનનું ફૂલ ફોર્મ શું થાય છે, અલગ અલગ વર્ષ, અલગ અલગ શબ્દ એના શું કહેવા માંગે છે, એ બધું ભેગું કરી અને પછી ડિસિપ્લિન શબ્દ આખો બનાવેલો છે કે અનુશાસન શું છે, બરોબર। તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો કે ડિસિપ્લિનનું ફૂલ ફોર્મ શું છે તો એના વિશે વાત કરીએ તો ડિસિપ્લિનમાં આવે છે DISCIPLINE એટલે કે ડિસિપ્લિન। તો કે ડિસિપ્લિન જે છે જેટલા શબ્દ છે એનો અલગ અલગ બધાનો એક શબ્દ છે એનો કંઈક ને કંઈક મિનિંગ કંઈક થતો હોય છે। તો તેના વિશે આપણે વાત કરીએ તો કે પહેલો છે ડી, ડ્યુટીફુલ એટલે કે ફરજનિષ્ઠ, ફરજ પ્રત્યે જવાબદાર હોય એવો વ્યક્તિ। પછી છે આઈ એટલે કે ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી, હોશિયાર, ફરજનિષ્ઠ હોવો જોઈએ, બુદ્ધિશાળી કે હોશિયાર હોવો જોઈએ। એસ ફોર સિન્સિયર, નિષ્ઠાવાન પણ હોવો જોઈએ। ડિસિપ્લિન, અનુશાસનનો મતલબ એવું છે કે ફાયર સર્વિસમાં તમે નોકરી કરો છો તો તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ, અનુશાસન હોવું જોઈએ। અનુશાસનની સાથે સાથે આ બધા તમારામાં ગુણ હોવા જોઈએ તો જ તમે એક સાચા કર્મચારી ફાયર સર્વિસના છો। સી ફોર કેરેક્ટર એટલે કે ચારિત્ર તમારું સારું હોવું જોઈએ। આઈ ફોર ઇન્ટિગ્રિટી એટલે કે પ્રામાણિકતા, તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ કોઈ પણ કામ કરવા માટે। કોઈ પણ કામ તમને સોંપ્યું છે તો તેનામાં તમારે કામ કરવાની પ્રામાણિકતા હોવી જોઈએ। પી ફોર પેશન્સ, તમારામાં ધીરજ, સહનશીલતા હોવી જોઈએ। ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આગ લાગી છે તો કદાચ કન્ટિન્યુ 10-10 કલાક ઊભું રહેવાનું થાય, ફાયર ફાઇટિંગ કરવાનું થાય તો એ તમારામાં ધીરજ હોવી જોઈએ, સહનશીલતા હોવી જોઈએ। આ બધું કહેવા માંગે છે ફાયર સર્વિસ। એલ ફોર લોયલ એટલે કે વફાદાર હોવો જોઈએ। કોઈ પણ તમને કામ સોંપ્યું છે તો તેના પ્રત્યે તમે વફાદાર હોવા જોઈએ। આઈ ફોર ઇમ્પાર્ટિયલ એટલે કે નિષ્પક્ષ અને તટસ્થ હોવો જોઈએ, કોઈ પક્ષપાત કરતો હોવો જોઈએ નહીં, કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં। ડ્યુટીમાં આવો છો, બેલ્ટ કોટ છે, વર્દી છે, બધા જ આપણા ભાઈઓ છે, એમાં કોઈ પક્ષપાત હોવો જોઈએ નહીં કે કોઈ આ સમાજ છે કે મારો સમાજ છે કે આ કોઈ વસ્તુને જ્યારે આપણે નોકરી ઉપર આવ્યા છીએ એટલે તટસ્થ, નિષ્પક્ષ આપણે હોવા જોઈએ। એન ફોર નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા, તમે તમારા રાષ્ટ્રને સમર્પિત હોવા જોઈએ। આ સર્વિસમાં આવ્યા પછી આપણે ન્યોછાવર થઈ જવાનું હોય આપણા રાષ્ટ્રીયતા ઉપર, આપણા નેશનાલિટી ઉપર, બરોબર। ઈ ફોર છે ઇફિશિયન્સી એટલે કે કુશળ, કે કાર્ય કરવામાં કુશળ હોવો જોઈએ। કોઈ પણ કાર્ય છે તો પોતે નિર્ણય શક્તિ એનામાં એટલી હોવી જોઈએ કે કોઈ પણ નિર્ણય પોતે લઈ શકે। કદાચ અધિકારી હાજર હોય કે ન હોય અથવા તો કોઈ પણ જગ્યાએ એવો બનાવ બને
અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે કંઈ ડિસિઝન પોતે જાતે લેવાનું થાય તો તમારામાં એટલી કાર્યકુશળતા હોવી જોઈએ કે તમે પોતે તમારો નિર્ણય તમે લઈ શકો અને નિર્ણય સાચો હોવો જોઈએ એવો વ્યક્તિ. તો આ ડિસિપ્લિન એટલે કે અનુશાસન આ એવી વસ્તુ છે કે જેનાથી કોઈ ઢાંચામાં કોઈ વ્યક્તિને ઢાળી અને એની પાસેથી આપણે કર્મચારીને ડિસિપ્લિનથી કામ લઈ શકીએ અને બીજાની જાન જીવ જે જોખમમાં છે તેનું આપણે વ્યવસ્થિત રીતે કામ કરી અને તેને બચાવી શકીએ, સંપત્તિનું નુકસાન અટકાવી શકીએ. આ છે ડિસિપ્લિન. અનુશાસનના ઉદ્દેશ્યો, એનો હેતુ, ઉદ્દેશ્ય અથવા તો હેતુ એનો શું છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો કે અનુશાસનના ઉદ્દેશ્ય અને ઉદ્દેશ્ય અથવા તો હેતુ, કે અનુશાસનનો હેતુ શું હોય છે, ઉદ્દેશ્ય શું હોય છે. તો કે અનુશાસનથી લોકોમાં ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે સાથે મળીને કાર્ય કરવાની ભાવના વિકસાવે આવે છે. કે આનો ઉદ્દેશ્ય એવું હોય છે કે અંદરો અંદર કર્મચારી જે છે તેને ભાવનાત્મક ભાવથી જે નોકરી કરતા હોય છે એમાં પોતાને શું કહેવાય કાર્ય કરવા માટે જે છે ટીમ વર્ક તે બનાવવાની આમાં પ્રેરણા આપવામાં આવે છે. કે અનુશાસન વ્યક્તિને પોતાના નેતૃત્વ હેઠળ વધુ કાર્યક્ષમ રીતે કામ કરવાનું શીખવે છે. કે ભાઈ કેવી રીતના કોઈ જગ્યાએ કોલ એવો અટેન્ડ થયો છે જે લાંબા સમય સુધી ચાલે છે તો ત્યાં કેવી રીતના કાર્ય કરવું, બરોબર, તે આ શીખવે છે. અનુશાસન વ્યક્તિને કર્તવ્યનિષ્ઠ, ન્યાય, દયા અને નૈતિક મૂલ્યના વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. તો કે કર્તવ્યનિષ્ઠ બનાવે છે, એનામાં ન્યાય, દયા અને નૈતિકતાની ભાવના હોવી જોઈએ એવા આના હેતુ છે. પછી અનુશાસન વ્યક્તિ પોતાના અધિકારીઓ પ્રત્યે વિશ્વાસ અને વફાદારીની ભાવના વિકસાવે છે. કે પોતાનો અધિકારી છે એના પ્રત્યે કેવી એમની ભાવના હોવી જોઈએ, બરોબર, કેવું માન સન્માન છે તે વિશે આ સમજાવવા માંગે છે. તો કે અનુશાસન વ્યક્તિને કાર્યકુશળ અને જવાબદાર બનાવે છે. કે પોતે કેટલો કાર્યક્ષમ છે અને કેટલો પોતે જવાબદાર છે પોતાના ફરજ પ્રત્યે તે આ શીખવવામાં આવે છે. અનુશાસનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. અનુશાસન એવી વસ્તુ છે જે કઠિન કાર્ય કરવામાં પણ પોતાને પ્રેરણા આપશે, પોતાનો જુસ્સો વધારશે એવા કાર્ય કરવા માટેનું આનું કામ છે અનુશાસનના ઉદ્દેશ્ય. તો આ વાત આપણે કરી કે અનુશાસનના ઉદ્દેશ્ય.